આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું નિંદ્રાધીન કોંગ્રેસ આખરે કરે છે શું। પહેલો સવાલ તો એ થાય કે શું ગુજરાતમાં કોઈ વિપક્ષ છે ખરા? શું ગુજરાતમાં વિપક્ષની ભૂમિકા ભજવવામાં આવી રહી છે ખરા? આ મોટો સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણાહુતિ તરફ છે। જો કે આ વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ જાણે કે જનતાના મુદ્દા રાખવામાં સાવ નબળી સાબિત થઈ છે, એકદમ પાછળ રહી છે કારણ કે કહેવાતા વિપક્ષ નેતા અમિત ચાવડા અહીંયા જાણે કે બુઠ્ઠા સાબિત થયા। સૌથી મોટા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો જનતાના પ્રશ્નો ઉઠાવવામાં ઊણા સાબિત થયા છે। છેલ્લા 1.5 મહિનાના સત્રમાં 2 થી 3 જ વાર વિરોધ કર્યો અથવા તો દેખાવ કર્યા। ગુજરાતના અનેક એવા સળગતા પ્રશ્નો છે જે ગૃહમાં ઉઠાવવામાં નથી આવ્યા અથવા તો એવા દમખમથી ઉઠાવવામાં નથી આવ્યા। ખોખાનો ખાઈને કહી શકે એવા કોઈ પણ મુદ્દા કોંગ્રેસ પાસે અત્યારે નથી। એવું કહી શકે દમખમથી કે હા, અમે આ રીતે સરકારને ઘેરી હતી, આ જનતાના પ્રશ્નો અમે ઉઠાવ્યા હતા। કહેવાતા વિપક્ષ નેતા અમિત ચાવડા સાવ રણનીતિ વિનાના દેખાયા અને સૌથી મહત્વની બાબત એ સામે કે છેલ્લે 24 ફેબ્રુઆરીએ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। અત્યારે આપણે 27 માર્ચમાં ઉભા છીએ, એનો મતલબ એક મહિનાથી સાવ વિપક્ષ જાણે કે એવી રીતે ઉભો છે કે સામે કોઈ છે જ નહીં, આપણે બસ આ વિધાનસભા સત્ર પતાવવાનું છે, પછી આપણે આપણી લાઈનમાં ચાલી જઈશું, આપણા મત વિસ્તારમાં પહોંચી જઈશું અને પછી ફરી એકવાર ખાલી સોશિયલ મીડિયા પર, ફેસબુક પર, એક્સ પ્લેટફોર્મ પર ટ્વીટ કરી દેવાની, મીડિયામાં બાઇટ આપી દેવાની અને પછી બસ પતી ગયું। આખરે મુફદ્દલ સવાલ એ થાય કે આ વિપક્ષ ગુજરાતમાં છે ખરા કે? વિકાસ, આ મંચ ઉપરથી આપણે હંમેશા જનતાના સળગતા પ્રશ્નો, જનતાના સળગતા મુદ્દા ઉઠાવતા આવ્યા છે। હંમેશા જનતાનો અવાજ બનવાની આપણે હંમેશા કોશિશ કરી છે આ મંચ પરથી। પણ જ્યારે વિધાનસભામાં કોંગ્રેસનું જે પ્રદર્શન રહ્યું 1.5 મહિનાનું સત્ર, એનું એક એનાલિસિસ અમારી ટીમે કર્યું છે। એ એનાલિસિસ જો જોઈએ તો સૌથી મોટો સળગતો સવાલ એ થાય છે કે હું અને તમે, આમ જનતા, માધ્યમો જે મુદ્દા સમજી શકે, જે સળગતા પ્રશ્નો છે ગુજરાતના, જે સળગતા મુદ્દા છે, એ મુદ્દાને વિપક્ષ તરીકે કોંગ્રેસ ન ઉઠાવી શકે તો પછી શું કામનું? તો પછી આ સત્ર મળે અને કોંગ્રેસ ત્યાં જાય, હાજરી આપે અને આવી જાય, એનો અર્થ શું? તમે વિચારો કે આટલું લાંબુ સત્ર જ્યારે ચાલે, તમારી પાસે રોજ મુદ્દા છે, થાળીમાં સજાવેલા મુદ્દા છે વિકાસ, અને એ મુદ્દા તમારે ઉઠાવવાના છે। ત્યાં આક્રમકતા તો દેખાડી શકો ને, તમે આક્રમકતાથી જનતાના પ્રશ્નો તો રાખી શકો ને, પણ જે કહેવાતા વિપક્ષ નેતા છે અમિત ચાવડા, કેમ કે સંખ્યાબળ પણ નથી વિપક્ષ પાસે, પણ જેટલા નેતા છે એમાં અમિત ચાવડા જે મુખ્ય છે, એમાં અમિત ચાવડાનું આ રીતનું મૌન એટલા માટે, હું તમને આંકડા કહીશ, એમને નહીં કહું, આ ડેટા જે છે, એનાલિસિસ જે છે, 1.5 મહિનાના સત્રમાં ગણીને 2 થી 3 વાર દેખાવો કર્યા છે આપણે કોંગ્રેસના સભ્યોએ। સૌથી ચોંકાવનારી વાત, 1 થી 2 વાર વોકઆઉટ કર્યો। તમારી પાસે 1 થી 2 જ મુદ્દા હતા, તમે ગણવા બેસો ને તો ઢગલો થઈ જાય એટલા મુદ્દા છે જે તમે જનતાના મુદ્દા ત્યાં ઉઠાવી શકો, અને એટલા માટે જનતાએ ચૂંટીને તમને ત્યાં મોકલ્યા છે। સૌથી મોટો મુદ્દો હીરા ઉદ્યોગમાં મંદી છે। આ 30 તારીખે એમણે અલ્ટિમેટમ આપ્યું છે કે જો તમને હીરા ઉદ્યોગમાં મંદી નહીં, અમરેલી લેટર કાંડ છે, ભરતીના કેટલા ઇશ્યુ ચાલે છે। ગાંધીનગરમાં 4 મુદ્દે પ્રદર્શન ચાલે છે, શિક્ષકોનો ભરતીનો વિવાદ ચાલે છે, વ્યાયામ શિક્ષકોનો ભરતીનો વિવાદ ચાલે છે, જે બીજી જે મુદ્દો જે દેખાવો કરી રહ્યા છે એ આદિવાસી શિક્ષકો હોય, આદિવાસી મિત્રોનો છે, શિષ્યવૃત્તિ વાળો ખાલી એ જે ધારાસભ્યો છે એમણે ઉઠાવ્યો છે। બાકીના મુદ્દામાં શિષ્યવૃત્તિનો મુદ્દો છે, હા, આ બધા મુદ્દામાં જ્યાં ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન થાય છે ત્યાં પણ કોંગ્રેસનું સમર્થન એવું જોવા નથી મળ્યું આપણે કે એ મુદ્દાને સીધો ઉઠાવીને મૂકી શકાય એવો સળગતો મુદ્દો એ પણ નથી। એટલે કોંગ્રેસ કરે છે શું? એટલે કોંગ્રેસની આ સ્થિતિમાં રાહુલ ગાંધીની વાત યાદ આવી જાય છે। 7 માર્ચે જ્યારે ગુજરાતમાં આવ્યા હતા કે કેટલાક લોકો ભાજપમાં ભળેલા છે ને ભાજપને જીતાડવાનું કામ કરે છે, શું એવી રણનીતિ, શું એવી ગોઠવણ તો નથી ને? આ સવાલ ચોક્કસથી ઊભો થાય। તમે આમ તક આપો છો, જાજમ પાથરીને તક આપો છો આવા સવાલ કરવાની, એટલે રાહુલ ગાંધી આરોપ લગાવે અને એક આંગળી ચીંધાય કે શું ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક લોકો ભાજપની બી ટીમ બનીને કામ કરે છે, એવા સવાલો, એવા ક્વેશ્ચન માર્ક લાગવાના જ છે। આવી રીતની સ્થિતિ હોય 24 ફેબ્રુઆરી પછી આ એનાલિસિસનો સૌથી સળગતો મુદ્દો એ છે 27 માર્ચ, એટલે કે છેલ્લા 1 મહિનામાં વિધાનસભા ગૃહમાં ગુજરાત ફર્સ્ટ દરરોજ બતાવે છે કેટલા બધા મુદ્દા ઉઠે છે। એ 1 મહિનામાં 24 ફેબ્રુઆરી પછી કોંગ્રેસે કોઈ વિરોધ પ્રદર્શન નથી કર્યું। બોલો, કોઈ વિરોધ પ્રદર્શન નથી કર્યું।
એનો મતલબ કે આમાં કોઈ સાંઠગાંઠ થઈ છે એની ગંધ આવી રહી છે, અથવા તો પછી આ લોકોને પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં રસ સાંઠગાંઠ નથી નથી થઈ રહ્યો, તો અથવા તો પછી સાવ મૌન રહેવાનું આ લોકો આટલા નબળા થઈ ગયા છે. મુઠ્ઠું પ્રદર્શન એ લોકોની હવે કોંગ્રેસનું. ઈચ્છા શક્તિ એનું નથી. કારણ શું? મુફદ્દલ, તમે અહીંયા આ કોંગ્રેસ પરિસ્થિતિમાં કોંગ્રેસ બેઠી થશે. મુફદ્દલ, તમે કોંગ્રેસ કાર્યાલય પહોંચો ત્યારે પાલડીના ત્યાં ચકલા ઉડતા હશે, વિકાસ- ત્યાં એની બારીઓમાં ધૂળ જામેલી છે. વિકાસ, કેમ? કોઈની ત્યાં આદર્શ લોકશાહીની ફરકતું જ નથી પદ્ધતિમાં, આદર્શ લોકશાહીની વ્યવસ્થામાં મજબૂત વિપક્ષ, આવા શબ્દો અને આવા વાક્યો આપણે ખૂબ સાંભળીએ છીએ, પણ જો આ રીતનું પ્રદર્શન રહેશે કોંગ્રેસનું ગૃહમાં અને એના નેતાઓ, અમિત ચાવડા જેવા નેતાઓ કે જેમની જવાબદારી છે કે મુદ્દા ઉઠાવવાના, રણનીતિ તૈયાર કરવાની એમની જવાબદારી હતી. 1.5 મહિનાનું સત્ર હોય તો કેવી રણનીતિ બ્લુપ્રિન્ટ તૈયાર થવી જોઈએ કે આ મુદ્દે ઘેરશું, આ મુદ્દે ઘેરશું. ખોખારો ખાઈને કોંગ્રેસ કહી શકે છે કે આ મુદ્દે સરકારને ઘેરી છે. અસામાજિક તત્વોનો મુદ્દો આવ્યો તેમાં પણ મતાંતર જોવા મળ્યા હતા. શૈલેષ પરમાર કંઈક અલગ કે ઇમરાન ખેડાવાલા કંઈક અલગ કે આ રીતની સંકલનનો રણનીતિ કેવી પણ રીતે અભાવ હોઈ જોવા શકે? મળી રહ્યો છે. 12 ધારાસભ્યો છે, એમાં પણ તમે બધી અલગ અલગ વિકાસ, વાતો આપણી કરતા હતા. સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આ જે એનાલિસિસ છે, આ એનાલિસિસ સાફ એવું કહે છે એક સામાન્ય નાગરિક ગુજરાતનો એને ખબર પડે કે સરકારને ઘેરવા માટે વિપક્ષ પાસે અઢળક મુદ્દા હતા, પણ 1.5 મહિનાના સત્રમાં વિપક્ષ સાવ બુઠ્ઠું દેખાયું. શું કારણ હોઈ શકે? જુઓ વિકાસભાઈ, સવાલ એ છે કે કોંગ્રેસ અત્યારે પોતાનો બોજ જ ઉઠાવી શકે એમ નથી. લોકોના પ્રશ્નો તો જુદી વાત છે. જ્યારથી રાહુલ ગાંધી એમ કહી ગયા કે કોંગ્રેસમાં એવા કેટલાય લોકો છે જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, અને એણે એક શબ્દ એ પણ વાપર્યો હતો કે રેસના જે ઘોડા છે એ અત્યારે બગીના ઘોડા તરીકે બંધાયેલા છે, અને બગીએ શોભે એ લોકો રેસના ઘોડા તરીકે આગળ છે. હવે આજનો તમારો મુદ્દો છે એનો આ જવાબ છે. કોણ રેસના ઘોડા છે, કોણ બગીના ઘોડા છે, પણ રેસના ઘોડા તરીકે અત્યારે છૂટી મેદાનમાં છે. અમિત ચાવડા કયો કે જેને તમે કોંગ્રેસના 12 છે લોકો, 12માંથી અમિત ચાવડા પક્ષના નેતા ગણાય, તમે કીધું કે કશું જ બોલ્યા નથી. એ નથી બોલ્યા એ પણ ઇસ્યુ બની ગયો. એક બહુ મોટા શાયરની પંક્તિ છે कि आप हमसे कुछ न कुछ बोला कीजिए, आप हमसे कुछ न कुछ बोला कीजिए, खामोश रह गए तो दुनिया सुन लेगी. આ અમિત ચાવડાની ખામોશી જે છે એ તમારા જેવા ચબરાક જેને કહી શકાય એ પત્રકારોએ પણ પકડી પાડી અને તમારા એનાલિસિસ ટીમે પણ પકડી પાડી કે 1.5 મહિનાનું સત્ર ચાલ્યું છે. હવે સત્રાંત થવાની તૈયારીમાં છે, પણ વિપક્ષે ધાર્યા મુદ્દા ઉઠાવ્યા નથી. આપને કહું, હું અનેક ડિબેટમાં આપણે કીધેલું છે, ટીવી ડિબેટમાં, કે અત્યારે કોંગ્રેસમાં જે કોઈ વિપક્ષી નેતા છે યા ધારાસભ્ય છે યા જે કોઈ છે, પણ ખખડી રહ્યું છે એક જ નામ, જેનું નામ છે જિગ્નેશ હિરાણી, જિગ્નેશ મેવાણી, સોરી. તો જિગ્નેશ મેવાણીએ 4-5 મુદ્દા ઉઠાવ્યા જે અખબારોમાં આવેલા છે તેની વાત કરું છું. કે એણે કીધું કે ભાઈ વિધાનસભાના પ્રાંગણમાં એટલે એના મકાનમાં, પછી એમએલએ ક્વાર્ટર્સમાં અને સીએમ ઓફિસમાં, એમાં પણ તમારી જાણ ખાતર મિનિમમ વેજીસના જે છે એના પાલન થતા નથી. એટલે લઘુત્તમ વેતન આપવું પડે એ ન્યા નથી અપાતું. ક્યાં વિધાનસભામાં ખુદમાં, એમએલએ ક્વાર્ટર્સમાં અને સીએમ જે છે એની ઓફિસમાં. પછી એ મુદ્દો ઉઠાવ્યો જિગ્નેશ મેવાણીએ, એટલે ઓર્ડર થઈ ગયા કે ભાઈ તમામ જગ્યાએ જ્યાં લઘુત્તમ વેતન પ્રમાણે ચૂકવણી કરો. કમસે કમ 10,000 લોકોને ફાયદો થયો હશે. સોલાર પંપ યોજના કેન્દ્રની જે છે એમાં એક સિસ્ટમની જે છે 150 દિવસ ચાલે એવી સાદી સોલાર છે, અને બીજી છે USPC એ ટેકનોલોજીવાળી, એ 320 દિવસ ચાલે. તો જિગ્નેશ મેવાણીએ કીધું કે ભાઈ આ બંનેની કિંમત સરખી છે, તો 150 દિવસ ચાલે એવો જ સોલાર પંપની શું કામ વાત કરો, 320 દિવસની કેમ નહીં? એટલે પછી એ મુદ્દો ઉઠાવ્યો. એટલે સરકારે ગ્રહે પછી યુપીએસસીને હવે જાહેર કર્યું કે અમે એના ટેન્ડર બહાર પાડીશું અને USPCની જે સિસ્ટમવાળી છે એવી સોલાર લગાવીશું. આમ તમને કહું, એકાદ બેની 4-5-6 મુદ્દા એવા છે જેમાં જિગ્નેશ મેવાણીએ કંઈક મુદ્દા ઉઠાવો અને અખબારોમાં આવ્યા હોય, પણ અમિતભાઈ ચાવડાના અમિત ચાવડાની તો એક પણ હેડલાઇન જ નથી બની. જગદીશભાઈ, એક પણ હેડલાઇન તમે કદાચ આટલા સમયથી એ કરી રહ્યા છો, શું બનાવી છે હેડલાઇન નહીં બની હોય. સવાલ એ છે કે શું ફક્ત મુદ્દા ઉઠાવ્યા નથી કે પછી એમને ઉઠાવવા જ નથી, એમને મન જ નહોતું, એવું ધારી લીધું હતું કે આપણે કશું કામ કરવું જ નથી?
ના, કોંગ્રેસના અંતરંગ સૂત્રો તરફથી મને જે વિગતો મળી છે એ એવી છે કે અમિત ચાવડા સહિતના કેટલાક કોંગ્રેસીઓ, ખાસ કરીને અમદાવાદના બીજા 2-3 લોકોના નામ પણ છે, એ લોકો અત્યારે કોંગ્રેસની કરડી નજર ઉપર છે. 8મી અને 9મી એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે. પવન ખેરા એના મુખ્ય પ્રવક્તા છે, 2 દિવસ પહેલાં અમદાવાદ આવી ગયા. એણે હિન્ટ પણ આપી કે જે રાહુલ ગાંધી બોલી ગયા તે થવાનું છે. અર્થાત રાહુલ ગાંધીએ કીધું કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જે કામ કરનારા 10, 15, 20, 50 લોકોને કાઢવા પડે તો કાઢીશું. ઓકે, ત્યારથી માંડીને આજ સુધી અમિત ચાવડાનો ફ્યુઝ ઉડી ગયો હોય એવો એનો વર્તાવ રહ્યો છે. બરાબર. હવે આનો જવાબ તમે સમજી શકો છો કે શું પ્રોબ્લેમ છે, રાઈટ? એનો જવાબ આપને સમજી શકાય એમ છે, કારણ કે પછી પોતાનું પણ એક મનોમંથન ચાલતું હોય કે સંભવ છે કે માની લો કે આ ભાજપની બી ટીમના જે કંઈ એના રડારમાં છે, કોંગ્રેસના કે રાહુલ ગાંધીના, એમાં ન કરે નારાયણ અને આપણું નામ સામેલ હોય તો કરવું શું? હવે એ મથામણને કારણે જનતાના મુદ્દા જે છે એમાં કાંઈ બહુ તાકાત કદાચી શક્યા નહીં. અમસ્તુ પણ આપને કહું, અહીંયા કોંગ્રેસની સ્થિતિ અહીંયા અમસ્તી પણ આવી જ છે. ફ્રેન્ડલી મેચ જેવું ચાલી રહ્યું હતું પહેલાં પણ. અને અત્યારે તમને કહું, ભલે લોકો અહમદ પટેલને ચાણક્ય કહેતા હતા, પરંતુ આપની જાણ ખાતર સનાતન સત્યની વાત કરું છું, જે કાનાફૂસી નહીં પણ દિગ્ગજ કોંગ્રેસીઓના કહેવા પ્રમાણે કે ભાઈ ત્યારથી અમુક પ્રકારની અમુક બેઠકોમાં તો ફ્રેન્ડલી મેચ જ ખેલાતી હતી. બિલકુલ. કોંગ્રેસ અમુક હમણાં જગદીશભાઈ બધી ધારાસભ્યોની બધી મેચ થઈ હતી, એમાં કોંગ્રેસ ચોક્કસથી ગઈ નહોતી, પરંતુ ભલે ક્રિકેટ ના રમ્યા પણ ફિક્સિંગ કરી નાખ્યો, ચોક્કસથી આમાં દેખાઈ રહ્યું છે. આભાર, બિલકુલ આભાર જગદીશભાઈ અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. એનો મતલબ એમ કે જે રાહુલ ગાંધીએ જે કીધું હતું કે ભાઈ 60 થી 70 લોકોને કાઢવા તો અમે કાઢી લઈશું, શું આ લોકો લિસ્ટમાં આવી ગયા નથી ને એના કારણે આ રીતે વર્તન થઈ રહ્યું છે. કોંગ્રેસે બેઠું થવું હશે તો આક્રમકતાથી મુદ્દા ઉઠાવવા પડશે, આક્રમકતાથી વાત રાખવી પડશે, અને આખું સત્ર જતું રહ્યું ત્યાં સુધી કોંગ્રેસના બીજા જે પીઢ નેતાઓ છે એમણે પણ એમને કહ્યું નહીં હોય કે ભાઈ તમે મુદ્દા ઉઠાવો, કેમ આટલા આક્રમક નથી દેખાતા, કેમ તમે ફ્લેટ જઈ રહ્યા છો, એવું બીજા આજના દિવસમાં પેન્શન માટે ચર્ચા થઈ રહી છે કે ભાઈ પૂર્વ ધારાસભ્યોને પેન્શન બાંધી તકેદારી આયોગની અંદર પણ કેટલા બધા મુદ્દા નીકળ્યા છે, ભ્રષ્ટાચારનો, એસીબીની નિષ્ફળતાનો મુદ્દો, બીજા પણ શિક્ષણને લઈને પણ કેટલા બધા તકેદારી આયોગના મુદ્દા પણ એમાં પણ કોંગ્રેસ વિરોધ નથી કરી શકી. સર્વેક્ષણમાં એવું આવ્યું હતું કે જે સરકાર બજેટ ફાળવે છે નીચે જમીન સુધી પહોંચતું જ નથી, આ મુદ્દા પણ નથી ઉઠાવવામાં આવ્યા. એના કારણે પછી સવાલ ચોક્કસથી ઉઠે છે. આશા રાખીએ કે વિપક્ષ તેની જે ભૂમિકા છે એને યાદ રાખે, એની જવાબદારી યાદ રાખે, કારણ કે વિપક્ષનું એક જ કામ છે જનતાનો મુદ્દો ઉઠાવવાનું, અને જો એમાં તમે વામણા સાબિત થયા, જો તમે ઉણા ઉતર્યા, તો પછી મીડિયા માધ્યમ ચોક્કસથી ભલે એવું કહેવામાં આવે છે કે કેમ સત્તા પક્ષને એકલા સવાલ પૂછવા, પરંતુ વિપક્ષને પણ સવાલ પૂછવા જોઈએ. એટલા માટે જ આજે વિપક્ષને અમે સવાલ પૂછ્યા છે.